હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓનો ભાગ 2 સાથે આજે આપણે ફરી મળ્યા છીએ। હવે આપણે આગળ જોઈએ ક્રમનો ગુણધર્મ। ક્રમનો ગુણધર્મ એમાં એમ છે કે બે સંખ્યાઓ હોય અને એમનો ક્રમ અદલાબદલ કરવામાં આવે અને એમની વચ્ચે ગાણિતિક ક્રિયાઓ કરવામાં આવે। ગાણિતિક ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, આ ચાર ગાણિતિક ક્રિયાઓમાંથી કોઈ પણ એક ગાણિતિક ક્રિયા આ બે સંખ્યાઓ વચ્ચે કરવામાં આવે તેમજ એમનો ક્રમ બદલવામાં આવે છતાં પણ જો એમના જવાબમાં કોઈ ફરક પડતો ન હોય, એમનો જવાબ સરખો આવતો હોય તો તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકાય। અને જો જવાબ અલગ અલગ આવે ક્રમ બદલતા પણ તો એ ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી એમ કહી શકાય। ચલો આપણે જોઈએ સૌપ્રથમ કે પૂર્ણાંક અને સમય સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે। એટલે પૂર્ણાંક અને સમય સંખ્યાઓ એટલે કે ભાઈ બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો છે મિત્રો। ઋણ હોય, ધન હોય કે શૂન્ય હોય, તેમજ પી અને છેદમાં ક્યુ વાળી જે સંખ્યાઓ જોઈ હતી આપણે અંશ અને છેદ વાળી, તે સંખ્યાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એ સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર કરતા એ બંનેનો ક્રમ અદલાબદલ કરીએ છતાં પણ એમના જવાબમાં કોઈ ફેરફાર આવતો નથી, માટે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે। આપણે જોઈએ કે કોઈ પણ બે સંખ્યાઓ છે, જો એ અને બી લેવામાં આવે, આપણે પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય, એ અને બી લેવામાં આવે અને આપણે બે વચ્ચેનો સરવાળો કરીએ તેમજ એ બે વચ્ચે આપણે જો ક્રમની અદલાબદલી કરીએ કે એ ની જગ્યાએ બી અને બી ની જગ્યાએ એ એમ સંખ્યાની અદલાબદલી કરીએ છતાં પણ જવાબ બંનેનો કેવો આવે છે? સરખો। એ જ પ્રમાણે આપણે બે સંખ્યાઓ એ અને બી વચ્ચે જો ગાણિતિક ક્રિયા ગુણાકારની કરીએ અને એમના આપણે સંખ્યામાં જો અદલ-બદલ એમને જે ક્રમમાં અદલાબદલી કરીએ એટલે કે બી ગુણ્યા એ કરીએ છતાં પણ બંનેનો જવાબ કેવો આવે છે? સરખો। કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજીએ કે આપણે એક સંખ્યા લઈએ 5 પ્લસ લઈએ 12, તો એનો જવાબ આવે છે 5 પ્લસ 12 નો જવાબ છે 17। હવે ક્રમ બદલી દઈએ કે 12 પ્લસ 5, તો પણ જવાબ શું આવે છે? 17। એ જ રીતે આપણે કોઈ બીજી એવી માઇનસમાં સંખ્યા લઈએ, ઋણ સંખ્યા લઈને જોઈએ કે સંખ્યા છે -3 પ્લસ 12, તો હવે આપણે જોઈએ કે શું જવાબ આવે છે? બંને અલગ અલગ ચિહ્ન હોય તો બંને વચ્ચે શું થાય? બાદબાકી। તો 12 માંથી 3 જાય તો આપણો જવાબ આવે 9, તેમજ મોટી સંખ્યા પ્લસમાં છે એટલે આપણો જવાબ પણ પ્લસમાં જ રહેશે। એ પ્રમાણે હવે આપણે આ લોકોની અદલાબદલી કરી જોઈએ, 12 ની જગ્યાએ -3 અને -3 ની જગ્યાએ 12 લઈ જઈએ તો આ પ્રમાણે થાય। હવે 12 આ વત્તા છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ શું થાય? -3। 12 માંથી 3 જાય તો વળી જવાબ આવે છે આપણો 9, માટે બંને બાજુ આપણો જવાબ કેવો રહે છે? સરખો। માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક અને સમય સંખ્યાઓ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે। એ જ પ્રમાણે આપણે જોઈએ કે ગુણાકાર માટે ધરાવે છે કે નથી ધરાવતો, તો આપણે લઈએ 5 ગુણ્યા 7, તો 5 સીધા કેટલા થાય? 35। એ જ પ્રમાણે ક્રમ બદલી દઈએ તો 7 ગુણ્યા 5, તો પણ જવાબ શું આવે છે? 35। હવે આપણે કોઈ એક સંખ્યા ઋણમાં લઈ જોઈએ કે -5 ગુણ્યા 2, તો 5 દુ 10 અને માઇનસનું ચિહ્ન આવશે ભાઈ। એ જ પ્રમાણે આપણે જો આનું સંખ્યાઓની અદલાબદલી કરીએ ગુણાકારમાં તો જવાબ આવે છે 2 પંચા 10 -10। બંને બાજુ આપણા જવાબ કેવા આવે છે? સરખા। માટે આપણે કહી શકીએ કે સરવાળા અને ગુણાકાર બંને માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે। એ જ પ્રમાણે આપણે જોયું કે પૂર્ણાંક અને સમય સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી, કારણ કે જો આપણે બાદબાકી અને ભાગાકાર કરીએ અને એમના ક્રમ અદલાબદલ કરીએ તો એમનો જવાબ એ સરખો આવતો નથી। એટલે આપણે જો ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એની વાત આવે તો કોને યાદ રાખવાના? સરવાળા અને ગુણાકારને, કે સરવાળો અને ગુણાકાર એ ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તટસ્થતાનો ગુણધર્મ। એમાં સૌપ્રથમ આપણે જોઈએ સરવાળા માટે એવો કયો ઘટક છે જે તટસ્થ છે કે જેના ઉમેરાથી સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી। તો આપણે જોઈએ કોઈ એક સંખ્યા ધારી લઈએ કે સંખ્યા છે 4,
હવે 4 માં એવી કઈ સંખ્યા છે જેનો ઉમેરો કરીએ છતાં પણ જવાબ એનો 4 નો 4 જ આવે છે? તો આપણે જોઈએ કે જો 1 ઉમેરીએ તો 4 ના શું થઈ જાય? 5. એ જ પ્રમાણે 2 ઉમેરીએ તો 6 થઈ જાય. તો એવી કઈ સંખ્યા છે કે 4 માં ઉમેરીશું છતાં પણ જવાબ 4 નો 4 જ આવશે? તો આપણે યાદ કરીએ કે આપણે ભાઈ 4 માં શું ઉમેરીએ? શૂન્ય ઉમેરીએ તો જવાબ એનો એ જ રહે છે. માટે આપણે કહી શકીએ કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. એટલે આપણે કોઈ સંખ્યાને ધારીએ a છે તો એનો સરવાળો શૂન્ય સાથે કરતા જવાબ એનો એ સંખ્યા એટલે કે a આવે છે. એ જ પ્રમાણે ગુણાકાર માટે એવો કયો ઘટક છે? તો આપણે કોઈ સંખ્યા a લઈએ એનો ગુણાકાર કોની સાથે કરીએ તો જવાબ એનો એ જ આવે. તો આપણે કઈ સંખ્યા છે એવી કે આપણે 5 છે તો 5 નો ગુણાકાર કોની જોડે કરીએ તો જવાબ 5 નો 5 આવે છે. તો એ ઘટક છે, એ સંખ્યા છે a. કે આપણે લઈએ 5 ગુણ્યા 1 તો જવાબ આવશે 5. એ જ પ્રમાણે 12 ગુણ્યા 1 તો જવાબ આવશે 12. એ જ પ્રમાણે આપણે અનંત સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા લો અને એનો ગુણાકાર જો તમે 1 વડે કરો તો એ સંખ્યા પોતે એનો જવાબ આવે છે. માટે આપણે કહી શકીએ કે સરવાળા માટે ઘટક છે શૂન્ય અને ગુણાકાર માટે ઘટક છે a. તો આપણે આ સંપૂર્ણ ચેપ્ટર 1 ની સમય સંખ્યાઓની સંપૂર્ણ થિયરીનો આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી આ વિડીયો ગમી હોય તો અમારી આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો.